તારે ઓલા અલ્તાભાઈને વિડીયો બનાવો હે અલ્તાભાઈ હશે કે નહીં ભાઈ શૂટ માટે હું ને મારો ફ્રેન્ડ એટલે એની હાટું સ્પેશિયલ શૂટ કરવા આવ્યા હતા તો અમને બે અલ્તાભાઈ ગિફ્ટમાં આવડું આપ્યું મસ્ત લીલું લીલું આવે અને આ હિતેશભાઈ એના સૂપ છે ગરમા ગરમ એકદમ મસ્ત પણ આવ્યા હતા કેશોદથી હસ્તીની આવ્યા હતા તો લઈ જવા પડે ને ફરવા તો અત્યારે હું ગતવ્ય લઈ જઈ છે જો આ હસ્તી કેવડી હતી કેવડી થઈ ગઈ જો નકરું એવું સારું સારું કહે છે ને તો બહુ લાંગી થઈ ગઈ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે હું જાઉં છું અમરેલી હું ને મારો ફ્રેન્ડ યુટ્યુબર છે હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગ તો વિડીયોમાં બની રહેજો સ્કીપ ન કરતા હું ત્યાં જઈને કહીશ ક્યાં જવાનું છે ઓકે તો ચલો લેટ્સ સી આજે નહીં રહ્યા હવારમાં નાઈ નથી અત્યારે તો ભાગી અત્યારે રૂમમાં જાય છે તો અત્યારે આપણે પોગી અમરેલી ને આપણે યાર હિતેશભાઈ કાળું કાળું દેખાતું ઉપર કરું તો રેડી દેખાય અને હવે અત્યારે છે ને વાગ્યા છે 9 હવે ખાવસા બાવસા કંઈક ખાઈ લઈએ આપણો ફેવરેટ જો કે આપણે અમરેલી એટલે ખાવાના જ હોય તો હું હિતેશભાઈ ખાઈ લઈ મસ્ત વાહ ખાવશું બીજું કઈ ખાવું છે મને ખાવસા છે હું આવું ત્યાં ખાવું જ છું બે કદર છે ડુંગળી કટિંગ મસ્ત લીલું લીલું આવે અને આ હિતેશભાઈનું છે અને આ સૂપ છે ગરમા ગરમ એકદમ મસ્ત લો તો અત્યારે એક્સરે તો હતો જ મારી પાસે પણ કરાવવાનો છે MRI તો અત્યારે ભાવનગરનું એડ્રેસ નાખવાનું છે ડૉક્ટરને મળવું છે ડૉક્ટર આવશે 10:30 વાગે તો હું મારો ફ્રેન્ડ અત્યારે બે વેઇટ કરી છે જો અત્યારે અને વાગ્યા છે 10 વાગ્યા છે તો હજી અડધી કલાકે રહેવું પડશે ને આ છે હોસ્પિટલ નામ છે રુદ્રમ છે આ હોસ્પિટલ આ બધા પેશન્ટ છે અને સામેરીનું કાઉન્ટર છે તો હું મારો ફ્રેન્ડ બેઠા છે જો વેટિંગ એરિયામાં બેઠા એડિટિંગ ચાલુ કરી દીધું એને સૂપ પીવા ગયા ને એડિટિંગ ચાલુ કરી દીધું કરો છે બાકી કાંઈ નહીં હાલો દોસ્તારની એને છે ને એ દોસ્તાર છે ને એ અત્યારે આવ્યો છે દાઢ કઢાવવાની છે ને તો એનું રાહ જોઉં છું મારો આવ્યો ડૉક્ટર જે આવવાનું છે 10:30 વાગ્યાનો ટાઈમ હતો પણ 11 વાગે આવ્યો ડૉક્ટર જે આવ્યો નથી અને મારો દોસ્તાર જે આવ્યો નથી ક્યારે આવે કોને ખબર હવે હા એને રાહ જોઉં છું અહીંયા કોમ્પ્લેક્સ ઉપર લો જી હોસ્પિટલનું કામ પૂરું થઈ ગયું તો અહીંથી અમે એડ્રેસ ચેન્જ કરીને અમારે MRI કરાવવાનું છે ને તો એ હવે જવું જોઈએ ભાવનગર તો ભાવનગરનું હવે તારીખ નક્કી કરવી પડશે ક્યારે જવાનું છે એવું લાગે હિતાને એવું લાગે ને તો લઈ જાઉં ટ્રેનમાં જવાનું થાય મજા આવશે બ્લોગ બનાવવાની એના કાળું કાળું કેમ દેખાય છે હવે રેડી તો તારે ઓલા અલ્તાભાઈને વિડીયો બનાવવાનો હે અલ્તાભાઈ હશે કે નહીં ભાઈ અલ્તાભાઈનો અત્યારે નહીં વિડીયો બનાવવાનો છે પરફ્યુમમાં જવાનું છે ઓ વાહ અલ્પા લો હજી તો અત્યારે અલ્તાભાઈ દુકાને ઊભા હતા અમે તો હેન્ડસ્પ્રે લેવી હતી OnePlus Realme 2 હારી છે પણ એની બજેટ બારી છે પણ કોઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે હોત અને દાઢ કઢાવવાની છે ને જો આવી જશે તો ડૉક્ટર એમ કહે છે કે એક જણો હારે જ હોય તો અમે 1 મિનિટ 2 જણા હારે જ આવી છે અત્યારે દાઢ કઢાવવા તો કાંઈ નહીં ચલો કેમ ટેસ્ટ રેડી છે હે એવાથી એક ભાઈબંધને દાઢ કઢાવવાની હતી અને આવડિયા છે મનીષ ગોંડલિયા છે તો એને દાઢ કાઢવાના ડાપણ દાઢ છે ને ડાપણ દાઢ કાઢવાના કેટલા રૂપિયા 6000 અને કેસ બેસ્ત દવાના બધા પૈસા લગભગ ઉંમર જ અલગ થઈ 800-900 પેલા રિપોર્ટના લીધા અને દવા બીજી કઈક એવી બધી કરાવવાની બધી કમસે કમ 10,000 રૂપિયા ડાપણ દાઢ નીકળે તો એની કરતાં ક્યાંક બીજી દવાખાને જવું સારું નહીં કાંઈ નહીં દાઢ બાઢનું તો ઘરે જ જો અમે કીધું કે આપણે મસ્ત ફેમસ છે આપણે અમરેલીમાં મહાદેવનું મંદિર છે અહીંયા ભીડભંજન મહાદેવ જો લખ્યું છે ને તો ત્યાં મસ્ત લસ્સી મળે તો લસ્સી પી લઈએ અત્યારે જોજો અત્યારે બધા દાદા બાદા બધા અત્યારે પીવે છે તે મારો દોસ્તાર છે તે મને પીવરાવે છે અત્યારે જો કે એમ પીવાના હતા પણ હવે એ પીવરાવે એના હાથની પી લેવી ને
શૂટ માટે હું ને મારો ફ્રેન્ડ એટલે એની હાટું સ્પેશિયલ શૂટ કરવા આવ્યા હતા. તો અમને બે અલ્તાફભાઈ ગિફ્ટનું આવડું આપ્યું, મસ્ત સ્પ્રે આપ્યો છે જોરદાર. એનો પરફ્યુમ છે ને આખા અમરેલીમાં વરખણાય, ફેમસ એમ. ફેમસ એટલે વાત જવા દે. આજુબાજુવાળા ગામમાં રાજુલા છે, આજુબાજુ બહારથી આવે લેવા. તો અત્યારે મારા ફ્રેન્ડના પપ્પાની દવા લેવાની છે. અમે જે મારા દવાખાને જે દેખાડવા હતું ને દવાખાને દેખાડી લીધું છે. અલ્તાફભાઈના વિડીયો બનાવી નાખ્યો છે. એન્ડ હવે એ મેડિકલમાં દવા લેવા ગયો છે અને હવે અહીંથી રપુ ચક્કર થવાનું છે સીધું ઘરે, કેમ કે વાગ્યા છે 2 થવા આવ્યા છે. સવારના 8 વાગ્યા નીકળ્યા હતા અને આ થોડો તડકો ઓછો છે એટલે વાંધો નહીં, મજા આવે છે. ને અમરેલી થઈને 3 વાગ્યા હોઈ ગયો તો અત્યારે મહેમાન આવ્યા હતા કેશોદથી, હસ્તી નહીં આવ્યા હતા તો એને લઈ જવા પડે ને ફરવા. તો અત્યારે હું ગતો બે લઈ જઈ છે. જો આ હસ્તી કેવડી હતી કેવડી થઈ ગઈ. જો નકરું એવું સારું સારું ખાય છે ને તો બહુ લાંબી થઈ ગઈ છે. અને લૂ બહુ લાગે એટલે આ પહેરવું પડે છે અને ચશ્મા છે. ચલો હવે અમે મેલડીમાં ત્યાં દર્શન કરવા જઈએ છીએ. બાબરા છે ખારાવાળા મેલડીમાં કે કેવું કંઈક છે, ત્યાં હું તમને કહીશ. તો અત્યારે મેલડીમાં પહોંચી ગયા છીએ દર્શન કરવા અને જો એટલો મસ્ત તમે જોઈ શકો છો પવન કેટલો આવે છે. તો આમે કેટલું મસ્ત તળાવ છે, તમને હમણાં બતાવું. અને મહેમાન છે બધા ક્યાં આવી ગયા પાછળ આ રીતે. અને આવડું મંદિર છે પાછળ જોરદાર. આવડું મંદિર દર્શન કરવા જવાનું છે. તો દર્શન કરી લઈએ અને પછી તમે મળીએ પાછળ મસ્ત તળાવ છે તો તમને બતાવું, જોરદાર છે. ઓ વાવાઝોડું લાગે છે અહીંયા. આ મહેમાન છે કેશોદ, એ દર્શન કરવા આવ્યા છે. અને જુઓ તમે ખાલી લોકેશન. કેટલું મસ્ત પવન આવે છે અત્યારે. આ વિડીયોમાં તમને વધારે હસ્તી જોવા મળશે કેમ કે એને મજા આવે છે અહીંયા. ના બેલ છે લવાજી દર્શન કરી લે તમે. અહીંથી નીચે જવાનું, સીડી ઉતરવાની અને અંદર જવાનું દર્શન કરવાનું. અંદર આ મંદિર છે જવા દર્શન કરી. મંદિર છે કેટલું સ્વીટ મંદિર છે, મસ્ત. નાની પાછળ મસ્ત તળાવ છે, જો તમે બતાવો. ના મંદિર છે જો. તો બધા દર્શન કરે ત્યારે. અને હવે એસી મૂક્યું લાગે તમે. आरत की आरत निवार के कद्युम बोल तुलसी को साहिब हकील हनुमान को सेवक सकाय जान जान के जमान कान कान बोल बोल मानी नाम नाम देवी देवता नाम शेर बकरी ટ્રાફિક ઓછું હતું, મસ્ત રીતે દર્શન થઈ ગયા છે. એન્ડ તારે કઈ કેવું છે? એ તારે કઈ કેવું છે? હે શું કેવું? બસ ટાટા કે છે ને વાંહે કેટલું મસ્ત તળાવ છે, જોરદાર. એના હિસાબે ઠંડો ઠંડો પવન, બાકી તો અહીં બધી લૂંટ લાગે છે, મજા આવે. હા બાબરા મેલડીમાં દર્શન કરવા આવ્યા છે ને મસ્ત. નાળિયેર ધ્યાનમાં આવી જાય મને. જો એક લુંગ અહીંયા એક લુંગ અહીંયા છે, બહુ ધ્યાનમાં આવી જાય છે. પણ અહીંથી ઉતારા નહીં ને, નાળિયેર લીલા નળે હોય એટલે હું પી જાઉં, જેટલા હોય ને. અને પાણો જો રેમાં રાખે છે. ફોટોગ્રાફી ચાલુ સામે અને આ રીતનો માહોલ છે ત્યાં જો.
પાછળ કેવું મસ્ત ઠંડો ઠંડો પવન આવે નદી છે ને. તો આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વધારે તમને ગમે તો આજુબાજુવાળાને શેર કરજો. એન્ડ ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય. રાધે રાધે.